હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર 8મું ચેપ્ટર મોહ મુદ્ગર જેનું સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 8મું ચેપ્ટર મોહ મુદ્ગ્રહ જેમને મોહને ફોડી નાખનાર હથોડી જેમનું સ્વાધ્યાય સોલ્યુશન। તો અધોલિખિતેભ્યે વિકલ્પભ્યે સમુચિતમ ઉત્તરમ ચિનુત એટલે કે સાચો વિકલ્પ પસંદ કરી લખવાનો છે। તો પેલું દિન્યામિન્યો આયાતઃ પુનઃ મૂઢઃ કિમ નિમિત્ત બહુકૃત વેશ ભવતિ ઉદર નિમિત્તમ મૂઢઃ કિમ ન ત્યજતિ પાપાચરણમ चित्तम कुत्र नेयम सज्जन संगे कह देव श्रीपति अस्ति विष्णु। संस्कृत भाषाया उत्तरत मनसि कीदृशीं बुद्धिं कुर्यात् मनसि सद्बुद्धिं कुर्यात् मनुष्य जर्जर देहे जीवति का स्थिति भवति मनुष्य जर्जर देहे जीवति गेहे को अपि वार्ता न पुच्छति कह क्रीडति किम च गच्छति कालः क्रीडति आयुष च गच्छति। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે ધોરણ 11 આર્ટ્સના સરસ મજાના બધા વિષયના આવા સ્વાધ્યાય સોલ્યુશનો જોવે છે। તો મળી જશે વિદ્યાર્થી મિત્રો, અને પરીક્ષાના સમયે પેપર તો મળી જ જશે। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં દરેક વિષયના સરસ મજાના વિડીયો, સ્વાધ્યાય સોલ્યુશનોના, પરીક્ષા માટે પેપરો। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ઓપન કરશું એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખવાના, સેન્ડ ઓટીપી કરવાનો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો નિહાળી શકશો। ચાલો, दिन जनाया किम देयम दिन जनाया वितम देयम धान्या भोगम कृत्वा पश्चात किम भवति धान्या भोगम कृत्वा पश्चात शरीरे रोगः भवति। मातृभाषाમાં જવાબ લખો। મનુષ્ય પોતાના મનને કેવી રીતે રાજી રાખવાનું છે? મનુષ્ય પોતાના કર્મોથી પ્રાપ્ત થયેલા ધન વડે પોતાના મનને રાજી રાખવાનું છે। બીજું, સમય સતત ચાલે છે તે દર્શાવવા કવિ શું કહે છે? કવિ કહે છે કે સમય સતત ચાલ્યા કરે છે, દિવસ રાત, સાંજ સવાર, શિશિર વસંત આ બધું ફરી ફરીને આવ્યા કરે છે। સમય મનુષ્યો સાથે ક્રીડા કરે છે અને આયુષ્ય વીતતું જાય છે। એમ કોની ચર્ચા કરતા નથી? જેણે શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું હોય, ગંગાજળના નાનકડા ટીપાનું પણ સેવન કર્યું હોય, તેમજ જેણે એકવાર પણ ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણની પૂજા કરી હોય તેની યમરાજ પણ ચર્ચા કરતા નથી। મનુષ્ય કયા દુર્ગુણોને ત્યજીને આત્મા અંગે વિચારવાનું છે? તો એ પણ તમે લખી શકશો અહીંયા। આત્મજ્ઞાન વગરના મનુષ્યની શી દશા થાય છે? તો આત્મજ્ઞાન વગરના મૂઢ પામર મનુષ્યો નરકના વાસી બને છે, તેઓ નરકમાં ડૂબેલા રહી ત્યાં જ રંધાય છે। પેટ ભરવા માટે મનુષ્ય શું કરે છે? તો કહેવાય છે કે પેટ કરાવે વેઠ, બરાબર? તો એ વિડીયો પોઝ કરીને લખી લેવાનું। નીચે આપેલા શ્લોકો કંઠસ્થ કરો। દિન મપી રજની, બરાબર? તો દિન મપી રજની સાયમ પ્રાતઃ, તો એ પણ વ્યવસ્થિત વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો। રેડી? મુચ્યત્યા શા વાયુ, ક્લિયર? ચાલો, શ્લોક પૂર્તિ કરવાની હતી। ત્યાર પછી બીજો છે ભગવદ્ ગીતા કિંચિત થિતા ત્યાંથી કુરુતે ચર્ચામ ગેયમ ગીતાનામ સહસ્ત્રમ ચ વિતમ ત્યાં સુધી, બરાબર? તો આવી રીતે વ્યવસ્થિત રીતે તમારે જોવાનું છે। ક્લિયર? ચાલો આગળ વધીએ। નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો। કાલહ ક્રીડતી ગચ્છતિ આયુ, અનુવાદ કાળ ક્રીડા કરે છે, આયુષ્ય વીતતું રહે છે। તો એમનું સ્પષ્ટીકરણ વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપવામાં આવેલું છે, જે તમે વિડીયો પોઝ કરી અને સારી રીતે શું કરી શકશો, એમનું સ્પષ્ટીકરણ લખી શકશો। ક્લિયર? ચાલો આગળ વધીએ। વાર્તા કોપી ન પૃચ્છતિ
વાર્તા કોપી ન પૃચ્છતી. અનુવાદ, ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી. અહીંયા શું આપેલું છે એમનું સ્પષ્ટીકરણ. ક્લિયર? ચાલો વ્યવસ્થિત વિડીયો પોઝ કરી અને તમારે શું કરી લેવાનું છે, એમને લખી લેવાનું રહેશે. ક્લિયર? વ્યવસ્થિત વિડીયો પોઝ કરતું જવાનું અને લખતું જવાનું. ત્યાર પછી તદપી ન મુચ્યતિ પાપાચરણમ. અનુવાદ, છતાં પણ પાપ કરવાનું છોડતો નથી. તો અહીંયા પણ એમનું સ્પષ્ટીકરણ. ક્લિયર? શું છે એમનું સ્પષ્ટીકરણ? તો આપણે સ્પષ્ટીકરણ છે એ વ્યવસ્થિત રીતે કરી દેવાનું છે. ક્લિયર? ત્યાર પછી વિવરણાત્મક નોંધ લખો. મોહ મુદ્ગર. તો આપણે વ્યવસ્થિત અહીંયા વિવરણાત્મક શું કરવાની છે? નોંધ લખવાની છે. ક્લિયર? વિવરણાત્મક શું લખો? નોંધ લખો. મોહ મુદ્ગર. તો આપણે વ્યવસ્થિત રીતે લખી નાખવાની, એમાં કંઈ વાંધો નહીં. ક્લિયર? ચાલો ત્યાર પછી આવશે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા છે એમના વિશે પણ આપણે શું કરવાનું છે? વ્યવસ્થિત રીતે લખી દેવાની છે, એમાં કઈ ચિંતા જેવું છે નહીં. ત્યાર પછી સમીક્ષાત્મક નોંધ લખો. માનવની સાંસારિક સ્થિતિ. માનવની સાંસારિક સ્થિતિ, તો એની તમારે સમીક્ષાત્મક નોંધ લખવાની છે. તો પણ કઈ વાંધો નથી, આપણે બરાબર વ્યવસ્થિત રીતે એમને લખી દઈએ. માનવના કર્તવ્યો. માનવના કર્તવ્યો વિશે પણ આપણે નોંધ લખવાનું કીધું છે. તો કઈ વાંધો નહીં, ચલો આપણે નોંધ છે એ વ્યવસ્થિત રીતે વિડીયો પોઝ કરી અને લખી દેવાની છે. માનવીની લાચારી. તો આ રીતે તમારે વ્યવસ્થિત રીતે શું કરવાનું છે? લખવાનું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.